પેટ્રોલ ડીઝલના ભાવમાં જે વધારો થયો છે તો એનાથી તમને ફરક પડ્યો? એટલે વર્લ્ડ લેવલ ઉપર છે ઇકોનોમિક, એટલે આ કોઈ તકલીફ ખરી, પણ એટલી બધી તકલીફ ના પડે. જેમ કે કોરોના કાળની અંદર શું હતું કે પર્ટિક્યુલર ઇન્ડિયાને કે અમદાવાદમાં તકલીફ નહોતી પડી, બધાને પડી. એવી રીતે આમાં બી એ વસ્તુ જ છે. બીજું શું કહેવું મળે? બીજી શું તકલીફો છે? બીજું તો કોઈ છે નહીં. અત્યારે તો ઇકોનોમી ઉપર તો બધી વસ્તુ છે, એમ વર્લ્ડ લેવલ ઉપર તકલીફ પડે છે. કોઈ એવી કન્ટ્રી નથી કે જે સદ્ધર હોય. હા, પોલ્યુશનની હિસાબે આપણને તકલીફ પડે છે કે થોડી ઘણી તકલીફો પડે, રોડ રસ્તાઓને એ. બાકી કંઈ મેજર તકલીફ બીજી કંઈ લાગતી નથી. સરકાર બરાબર કામ કરી રહી છે? આગળ જે હતી એના કરતાં 80% તો ખરી. એટલે પહેલાં કરતાં વધારે સારી છે. ઘણી સગવડો આપે છે ને. પહેલાં અહીંયા ઇસ્કોન આવવું હોય તો 3 બસ બદલીને અમારે આવવું પડતું હતું. અત્યારે ડાયરેક્ટ કનેક્ટિવિટી મળે છે. એટલે સરકાર પહેલાં કરતાં સારી કામગીરી કરી રહી છે. કામગીરી રીતે સારું કહેવાય. તો બધા તો એમ કહે છે કે આ પ્લસ પોઈન્ટ બી છે, એક નેગેટિવ પોઈન્ટ બી છે. Negative એની આમે તમારી આ જે ગ્રીનરી બધું એ ડાઉન થતું જાય છે. કોન્ક્રીટ જંગલ વધતા જાય છે. પણ કંઈક સારું જોઈએ તો કંઈક મેરો ખોવું પડે, એના જેવું થાય.